પેલા બિહાય તો ક્યાંક સંદનના ઝાડવે બિહાય, ખાખરે નો બિહાય, ત્યાં વિચારે અવળા આવે. ઓલા ખાખરામાંથી વાસા નીકળે કે ઇંધણ કઠિયારા ટૂંકમાં લઈ લઈ મિત્રો. એટલે એક કામ કર, આ લાકડાના ભારા વેચે તે કેટલા પૈસા વધાર્યા કે કાંઈ નહીં ભાઈ, 8 આના 12 આના આવે, મારા છોકરાનું પેટ ભરું છું. એક કામ કરીને કે શું હું ખાખરો કહું એમ કરીશ કે હા, તો તારી ભૂખ ભાંગે. કે હા હું ઊભું ને સંધનનું ઝાડ છે, સંદન છે, લાકડાના ભરે હોય ભારા સંદન ને એક કટકી હોય ને બાપ. એક કામ કર, સંદન નું ઝાડ તને બતાવું, ખાલી એક ડાળ કાપીને બેસીશ ને તોય માલામાલ થઈ જાય. એમ કે હા કે છે ક્યાં, કાલ આવજે, કાલ બતાવજે. હા હા હાજે ઓલું સંદન નું ઝાડું રોવા માંડ્યું મારા ભાઈ. એ ખાખરા રવા દે બાપ, મારી માથે આવો કશેપ રવા દે. તારે જોઈ આપી દઉં રવા દે બાપ. તેથી કીધું હવારમાં વેલો આવીને કીધું કે ભાઈ શું હતું, ક્યાં સંદન છે? ખાખરો બોલે જો હમું ઝાડવું રહ્યું ને સંદન નું છે. ત્યાં તો નકરા પંખીડા બેઠા, ઝાડવું કે દેખાતું નથી. જા કુવાડાનો ઘા કરી એ પંખીડા ઉડી જા, સંદન નું ઝાડવું એકલું થઈ જાય. સંદન માં ઘા કરાવ્યું, દીદી પંખીડા હતા ઉડવા માંડ્યા. દીદી કોઈ વાલા હોય ને તેથી ઝાડવું બોલે કે હે મારા પાંખું વિનાના પંખીડાઓ તમે ઉડી જાઓ બાપ, અમે જીલીએ પાંખું વિનાના. એટલે સંદન કયો કયો વડલો કયો બાપ, શું કહેતો હતો મિત્રો? એ વડલો કહે કે વનરાયુ હલકી મેલી દિયો ને એ મારા વાલા એ મારા